સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં કળી કાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો તે બાહ્ય તે ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો રાજચંદ્રમયા કરો. સત્યપરાયણ પૂજ્ય શ્રી જેઠાભાઈ ઉજમશી. ગયા સમાગમમાં આપણે જોયેલું કે જેઠાભાઈને પરમ કુપોલદેવનો વિરહ તો વેદાય છે, સાથે શારીરિક વેદનાનો ઉદય પ્રબળ છે. જેઠાભાઈને ભગંદર હતું અને તેની પીડા સતત રહ્યા કરતી. ઘણીવાર બેસવું પણ દુઃખદાયી અને અસહ્ય બન્યું જતું, એટલે ઊભા જ રહે અને કાં આડા પડી રહે. બેઠક ઉપર બેસાય નહીં, બેસે તો પીડા થાય. સોલિડ ખોરાક પણ પછી ખાવાનું બંધ, કેમ કે ઠલ્લે જવું પડે, એ ઘસાય અને પીડા થાય. આ વેદમાં પણ તેમનું મન હંમેશા કુપોલદેવમાં જ રહેતું. સંવંત 1945ના ફાગણ મહિનામાં જેઠાભાઈ મોરબી આવ્યા. અહીં એકી સાથે સળંગ 1.5 મહિનાનો સમાગમ મળ્યો. સાથે કાકાએ હતા રંગજીભાઈ અને મુનિમ, એ ઉઘરાણી કરે અને જેઠાભાઈ કુપોલદેવ પાસે બેસીને ધર્મની ઉઘરાણી કરે. જેઠાભાઈને વેદની પ્રબળ ઉદયમાં આવી ત્યારે છેલ્લા વર્ષની વાત છે. કુપોલદેવ એક પત્રમાં લખે છે કે 10 વૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. વચનામૃત 59માં કુપોલદેવે આ અંગે ઉલ્લેખ કરેલો છે. હવે ગહન માર્મિક વાત છે કે મનક શિષ્ય પોતાનો પૂર્વાશ્રમનો પુત્ર, જેના દેહ વિલયને માત્ર 6 મહિના બાકી છે, તે આચાર્ય શંભુસુરી જ્ઞાનથી જાણે છે. મનક નથી જાણતો કે મારું આયુષ્ય 6 મહિનાનું છે, પણ પૂર્વાશ્રમના તેના પિતા શંભુસુરી એ જાણે છે અને ત્વરાથી બોધ આપવા 10 વૈકાલિક લખે છે. એટલે 10 અધ્યયન એટલે 10 અને વૈકાલિક એટલે વિકાળ, ન લખાય ત્યારે લખ્યું. આ એક અપવાદ છે. એટલે 10 વૈકાલિક. પછી તો એ કાર્ય સંપન્ન થઈ ગયું. પછી શાસ્ત્રમાં કથાનકમાં વાત છે કે શાસ્ત્રનો નાશ કરવાના હતા, પણ સંઘ અને બીજા ગીતાચાર્યો ભેગા થયા કે આ આગમની ગરજ સારે એમ છે, એટલે તમે રાખો મહેરબાની કરીને, નહીં તો વિકાળમાં રચેલું હોય એટલે રખાય નહીં, એમ એવા ખ્યાલ હતા. પણ પછી રાખ્યું એ, અને આગમ તુલ્ય જ વાણી હોવાથી એને આગમ કે સૂત્ર કહેવાય છે. મૂળમાં આ ભગવાન મહાવીર બોલ્યા હોય અને ગણધરે ઝીલીને લખ્યું હોય એ નથી. આ એટલે 10 વૈકાલિક લખે છે. 6 મહિના પૂર્ણ થતાં અભ્યાસ ઘણો થઈ ચૂક્યો અને પાત્રતા પણ કેળવાઈ ગઈ. કોની? મનકની. આ સાથે આયુષ પણ પૂરું થયું. અંતિમ વેળાએ ગુરુની આંખમાંથી આંસુનું એક ટીપું ખરી પડ્યું. તેઓના એક વિચક્ષણ શિષ્ય જાણીને જોઈ લીધું. પછી 2-4 દિવસ ગયા દેહ વિલયના. પછી પૂછે છે કે ગુરુજી, ક્યારેય નહીં અને તમારી આંખમાં તે દિવસે અમે આંસુ જોયું? તો કે કાંઈ નહીં. તો કે ના, કયો જ. પાત્ર શિષ્ય એટલે ગુરુજી ખુલાસો કરે છે કે શિષ્ય મનક તો પોતાનો પૂર્વાશ્રમનો પુત્ર હતો અને એ સંબંધ તે આંસુ સરવાનું નિમિત્ત હતું. પરમ કુપોલદેવના ભૂતભવમાં એટલે પહેલાંના ભવમાં જેઠાભાઈ તેઓના પરિચયમાં ઘનિષ્ઠપણે આવ્યા હતા, પત્ની રૂપે. આ વાત કુપોલદેવના ધ્યાનમાં છે અને આ ભવના આ શિષ્યના દેહવિલય બાબત અગાઉથી જ જાણી ચૂક્યા હોઈને એક પત્રમાં લખે છે કે નિરંતર સમાધિ ભાવનામાં રહો. કુપોલદેવે જેઠાભાઈને કંઈ કહી નહોતું દીધું કે તમારો દેહ છૂટવાનો છે. એમ શંભુસુરીએ મનકને નહોતું કહી દીધું કે તમારો દેહ છૂટવાનો છે. પણ કુપોલદેવે ત્રિભુવનભાઈ માણેકચંદ ખંભાતને મુંબઈ ગયા ત્યારે હસ્તલિખિત નોંધ બતાવી કે આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન યથાતથ્ય હોય તો જેઠાભાઈ અષાઢ સુદ નોમ ગુરુવારે રાત્રે અક્ષાયિક જીવનનો ત્યાગ કરી જશે. વચનામૃત 116માં નોંધાયેલું છે. આ તો દેહ વિલયના 2 મહિના પહેલાંની વાત છે. એટલે પોતે જાણે છે કુપોલદેવ. એટલે કુપોલદેવ જેઠાભાઈને બોધ તરીકે પત્ર લખે છે કે નિરંતર સમાધિઓમાં રહો અને દેહ ત્યાગનો ભય ન સમજો. એવો વખત હશે અને જ્ઞાની દ્રશ્ય હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળાશે.
પછી એક માર્મિક ગહન વાત છે કે ત્રિભુવન માણેકચંદે પત્ર તો વાંચ્યો, પછી એ ત્યાંથી અમદાવાદ ગયા અને અમદાવાદથી ખંભાત ગયા. હવે જુઠાભાઈને ને ત્રિભુવનભાઈને દેહ વિલય અંગેની કાંઈ વાત થઈ કે નહીં, આ અગમ એંધાણાની વાત થઈ કે નહીં, એનો કાંઈ ઉલ્લેખ મળતો નથી. પછી લખે છે કે 10 વૈકલ્પિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે. કુપોલને બધું યાદ આવે છે, પણ સ્વયંભવ સુરીને આંખમાંથી એક આંસુ ટપક્યું. કુપાવદેવ વિતરાગ છે, આંસુ ટપકતું નથી. એ પત્રમાં લખે છે કે તમને અમારા ઉપર રાગ છે તો અમે રાગ કરીશું નહીં. જુઠાભાઈને તો રાગ કરવાનો જ છે વિતરાગ ઉપર, પણ આ વિતરાગ કુપાવદેવ એ રાગ નહીં કરે જુઠાભાઈ ઉપર. આ સાથે કુપાવદેવ લખે છે કે મારા પર તમારો રાગ રહે છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી. કેમ? અમે દેહધારી છીએ કે કેમ? એ સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. આ દશાના ધારક હોય વિતરાગ, એ બીજાને પોતાના માને. આ દશાના ધારક અને પૂર્ણ વિતરાગતાનું વેદન કરી રહેલ એવા, અને આ મારો શિષ્ય છે તો ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી એમ બોધનારને માત્ર સામોજી વહેલો છૂટે. શું? સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો આ ભાવના સવી જીવ કરું શાસન રસીની. એ ભાવના છે. સ્વયં તીર્થંકર તુલ્ય તીર્થંકરે જે કર્યું છે તે કરવું છે, પણ તીર્થંકર પણ થવું નથી. આ દશાના ધારક છે કુપાવદેવ. એ જુઠાભાઈ ઉપર રાગ કરે. ચૈત્રવદ પાંચમ સંવત 57 છેલ્લે દિવસે જબકબા લાજ કાઢીને આવ્યા કે મોઢું જોયેલું. દેવા માતા અને રવજી બાપા આવે છે નજીક, ઈશારાથી દૂર રાખ્યા. પછી મળીશું ક્યારે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. રાગ કરવો જ નથી. તેથી આ દશાના ધારકો રાગ કરતા નથી. આંખમાંથી આંસુનું ટીપું ખરતું નથી. અમને રાજેમતી જેવો યોગ આવો, રાગ નહીં કરીએ. અમને ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ પણ નહીં કરીએ. રાગ દ્વેષ ગયા, વિતરાગ થઈ ગયા છે. અને તેથી તેઓના આંખમાંથી આંસુનું ટીપું સરતું નથી. ભગંદરની પીડા વધતી ગઈ એટલે તેનું ઓપરેશન સંવત 1945ના વૈશાખ મહિનામાં કરાવ્યું, પણ કંઈ રૂજ આવી નહીં. તાવ રહે અને ખોરાક પણ લેવાય નહીં. દિવસે દિવસે અશક્તિ વધતી ગઈ એટલે તેઓ કુપાવદેવના સત્સંગ અર્થે પણ જઈ શકતા નહીં. પછી તો કુપાવદેવ એક પત્રમાં લખે છે, ગુમડાની હરકત નિવૃત્ત થઈ હોય કેવા અહીં ભણી આવવા માટે કાંઈ પણ રીતે અબાધ્ય હોય તો આ ભણી આવવા માટે અવશ્ય તજવીજ કરી જય મેળવો. કે તમે આવો તો મારે વાંધો નથી, સત્સંગ થશે, તમને સમાગમનો લાભ થશે. ખરું તો જ્ઞાની દ્રશ્ય, પણ મારા સમાગમથી તમને યોગ્યતા, આનંદ અને સત્સંગ મળશે. એ જુઠાભાઈ કુપાવદેવની સમીપ આવે તો જેઠાભાઈની યોગ્યતા વધે, આનંદ આવે પરમાર્થ, અને સત્સંગ પણ થાય. મને પણ પાછળના બે મળશે. શું? આનંદ અને સત્સંગ. યોગ્યતા તો છે જ કુપાવદેવની, એટલે પત્રમાં લખે છે કે તમને યોગ્યતા, આનંદ અને સત્સંગ મળશે, મને પાછળના બે મળે છે, એટલે આનંદ અને સત્સંગ. એટલે જેઠાભાઈને યોગ્યતા, આનંદ અને સત્સંગ મળશે, અને કુપાવદેવને આનંદ તો મળશે, સત્સંગે મળશે. ઘરના સર્વે જેઠાભાઈને સંપ્રદાય પ્રમાણે વર્તવા અને કરવા સમજાવતા, પણ તેઓ તો કુપાવદેવને જ પોતાના ઈષ્ટદેવ માનતા અને તેમની આજ્ઞામાં રહેતા. કુપાવદેવ પત્ર લખે તે ઘરના બધા મોટા માણસો તમને કાં તો આપે જ નહીં, અને આપે તો અમુક સમય વીત્યા બાદ આપે. કુપાવદેવથી શું અજાણ હોય? તેમણે સંવત 1945ના વવાણિયાથી એક પત્રમાં લખ્યું કે મારા તરફથી 3-4 પત્રો લખાયાની તમારા તરફથી પહોંચ કે ઉત્તર નથી. તેનું કારણ હું ધારું છું કે દુકાનથી તમને તે પત્રો મળેલ ન હોવા જોઈએ. ખુલ્લું લખે છે કુપાવદેવ. ટપાલ વેળા હંમેશા લક્ષ્ય આપશો તો તેમ બનશે નહીં. પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરૂપાયતા છે. તો હું જાણું છું તમને મારા પત્ર નથી મળતા, એટલે પોસ્ટમેન આવવાનો ટાઈમ હોય ત્યારે પેઢી ઉપર રહેજો, એટલે તમારા હાથમાં જ મારા લખેલા પત્રો આવે. આ જ વર્ષે જેઠ મહિનામાં પરમ કુપાવદેવ રેવાશંકરભાઈ સાથે જેઠાભાઈને ઘેર પધાર્યા અને 7 દિવસ રહ્યા. જેઠાભાઈએ શ્રાવણ સુદ ત્રીજ સંવત 1945થી એક અઠવાડિયું ભરૂચ પણ કુપાવદેવનો સંગ કરેલો એમ નોંધાયેલું છે. વૈશાખ સુદ ત્રીજ સંવત 1946ના દિવસે એક બીના બનેલ તે નોંધનીય છે. વૈશાખ સુદ ત્રીજ સંવત 1946 વચનામૃત 116ની આ મિતિ છે. શ્રી જેઠાભાઈના દેહવિલય તિથિ 2 મહિના અને 6 દિવસ અગાઉથી જ કુપાવદેવે નોંધેલ. ખંભાતના શ્રી ત્રિભુવન માણેકચંદ જ્યારે મુંબઈ ગયેલ ત્યારે તેઓને આ પત્ર રૂબરૂમાં પણ વંચાવેલ.
ત્યાં મુજબ કે આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય, યથાર્થ જ રહ્યું હોય, તો જૂઠાભાઈ અષાઢ સુધી નોમ ગુરુની રાત્રે સમાધિસિદ્ધ થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે, એમ તે જ્ઞાન સૂચવે છે. આ પત્ર જે વચનામૃત 116 નોંધાયેલ છે તેમાં તિથિ 2 માસ પહેલાંની જ છે. કેમ કે તે સમયે લખીને રાખેલ હતું. અને ત્રિભુવનભાઈ મુંબઈથી ખંભાત જતા અમદાવાદ જૂઠાભાઈને મળવા પણ ગયા હતા. આ પત્ર અંગે કંઈ વાતચીત થઈ કે નહીં તેનો ઉલ્લેખ મળ્યો નથી. છેવટે જ્યારે જૂઠાભાઈની સ્થિતિ તદ્દન નાદુરસ્ત થઈ ત્યારે ઉપરોપરી 5 પત્રો કૃપાલદેવ પર લખ્યા જૂઠાભાઈએ, પણ કૃપાલદેવ જવાબ આપતા નથી. છેવટે એક તાર કર્યો તો પણ જવાબ નહીં. છેવટે બીજો અને છેલ્લો તાર ગયો અને કૃપાલદેવ તુરત જ પધાર્યા અમદાવાદ. આખી રાત બોધ વર્ષા કરી સવારે મુંબઈ ભણી નીકળી ગયા. જેમ સૌભાગભાઈને આત્મદ્રષ્ટિ કરાવી ઈડરના ડુંગરે લઈને 20 દિવસ દેહ વિલય પહેલાં, એ પ્રમાણે અહીંયા જૂઠાભાઈને પણ આત્મદ્રષ્ટિ કરાવે છે. અને દેહ વિલયના અઠવાડિયા પહેલાંનો આ સમાગમ અને કૃપાલદેવ પછી નીકળી જાય છે. અને 6 દિવસ પછી જૂઠાભાઈનો દેહ છૂટે છે. દેહ વિલયના 6 દિવસ પહેલાં લખેલ પત્રમાં જૂઠાભાઈના પ્રશસ્ત ભાવ માટે કૃપાલદેવ લખે છે કે શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એક આનંદ કથા છે. અને આશીર્વચન લખે છે કે ઉત્તરોત્તર એ ભાવ સત્ફળદાયક થાવ. 114માં શાસ્ત્રોક્ત રીતે જોવા જાય ને તો સંકિત જીવ 8મે ગુંઠાણે શ્રેણી શરૂ કરે અને આગળ વધે. ઉપશમ શ્રેણી માંડે કે ક્ષયિક શ્રેણી માંડે. ક્ષય પશમવાળો શ્રેણી માંડી શકે નહીં. ઉપશમવાળા ઉપર ચડે ને 11મેથી પતિત થઈ પડતા પડતા છેક પહેલે પણ આવી જાય. અને ક્ષયિકવાળા હોય તો એ ઉપર ચડી જાય. ક્ષયિકવાળો તો 10થી સીધો 12મે ગુંઠાણે કે જાય. કેમ કે એને જળમૂળથી બધું નીકળી ગયું છે. આગળ ચડતા 10મેથી સીધા 12મે પહોંચી મોહ ક્ષીણ કરે, ક્ષીણમોહ ગુણસ્થાનક. અને 2 ઘડીની અંદર કેવલ્ય પ્રગટે. એટલે કોઈ પૂછે ને કે કેવળ જ્ઞાન થઈ ગયું છે, એ હજી જવાબ આપે ત્યાં તો કેવળ જ્ઞાન થઈ ગયું હોય. અહીં દેહ છૂટે તો ઉત્કૃષ્ટ ભાવ હોય ને અનુત્તર વિમાનનું આયુષ્ય બંધાઈ જાય. અને આ દશા આ કાળે એક આશ્ચર્યકારક કથા છે. પણ બની છે હકીકત છે, કેમ કે કૃપાલદેવ પોતે લખ્યું છે. શું કે શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એક આશ્ચર્ય કથા છે. એટલે જૂઠાભાઈનો દેહ એ સમયે છૂટી જાય તો અનુત્તર વિમાનનું આયુષ્ય બંધાય. અને દેહ પછી છૂટ્યો હોય તો કેવળ જ્ઞાન સાથે છૂટ્યો. બધી ગહન વાત છે. અને 12મા ગુણસ્થાનકના છેવાડે છેલ્લા સમયે અને 13માના પહેલે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી એ જીવ ક્ષીણ મોહ હોય એટલે છદ્મસ્ત વિતરાગ કહેવાય. મોહ નથી એટલે વિતરાગ થઈ ગયા છે. કેવળ જ્ઞાન થયું કે થશે એવું હોય. છદ્મસ્ત વિતરાગ આ બધી જૈન પરિભાષાના શબ્દો છે. અંતિવેળાનો એક રોચક પ્રસંગ બન્યો છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ સવારની સભામાં અગાસ આશ્રમમાં જેઠ વદ 13 સંવત 2009માં પ્રગટ કહેલો. તેઓને પૂજ્ય શ્રી જૂઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમસિંહે કહેલ આ પ્રસંગ વર્ણવેલ. પછી આ જયસિંહભાઈ ઉજમસિંહ અગાસ આશ્રમના સૌ પ્રથમ પ્રમુખ હતા. પ્રભુશ્રીજીનો અને બ્રહ્મચારીજીનો ઘનિષ્ઠ સત્સંગ થયો અને પછી એને ખરેખર કૃપાલદેવમાં સાચી શ્રદ્ધા આવેલી. એક રાત્રે એટલે ગંભીર વેદના એટલી બધી કે જૂઠાભાઈએ કહ્યું કે લાડવો ખાવો છે. એટલે બધાને એમ કે સન્નેપાત થઈ ગયો છે. આસપાસના સંબંધીઓ બોલ્યા કે હજુ રાત છે, ફરી લાડવો માગ્યો. કોઈ કંઈ લાડવો લાવવા ગયા ન હતા પણ બોલ્યા કે બજારમાં લેવા ગયા છે, હમણાં લાડવો આવી જાય છે. જૂઠાભાઈ બોલ્યા કે કોઈ બજારમાં ગયું નથી, બધા બાજુમાં તો અહીંયા બેઠા છો. પછી પોતે જ બોલ્યા કે બજારમાં નહીં પણ પાડોશીના ઘેરથી કોઈ આપેલ લાડવા શીકામાં પડ્યા છે તે લઈ આવો, કે લટકે છે શીકામાં, કીડી મકોડા ચડે નહીં એટલે એ શીકામાંથી લઈ આવો. ત્યાંથી લાવવામાં આવ્યા એટલે જૂઠાભાઈ કહે મારે કંઈ લાડવા ખાવા નથી. એમને જે કહેવું હતું તે અન્યને ત્યારે સમજાય કેવી રીતે? પાડોશીના ઘરમાં શીકામાં લાડવા પડ્યા છે તે મોડી રાત્રે જ્ઞાનની નિર્મળતાથી મરણ પથારીએ પડ્યા છે તોય જાણે છે. આ જ્ઞાનના આવરણ ખસી ચૂક્યા છે. તેથી પરમ કૃપાલદેવ સાથેના છેલ્લા સમાગમના 6 દિવસ બાદ જૂઠાભાઈએ 23 વર્ષની ભર યુવા વયે ક્ષણિક દેહનો ત્યાગ કર્યો. અષાઢ સુદ 9 સંવત 1946. કૃપાલદેવ આગળથી નોંધી જ લીધેલું 2 મહિના અને 6 દિવસ પહેલાં. પોતાના આ જીવનના રહસ્યિક વિશ્રામરૂપ એ આત્માને રત્નરૂપ કહી કૃપાલદેવ ખંભાતના મુમુક્ષુને લખી જણાવે છે એક પત્રમાં
કે જેઠાભાઈએ સેવેલો માર્ગ સેવતા જરૂર પાર પમાય એમ છે. જે તે વિષયમાં સર્વોત્તમ હોય તેને રત્ન કહેવાય. દાખલા તરીકે નવરત્ન દરબાર, એમ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન, એવી રીતે જેઠાભાઈ પરમાત્મા ભક્ત રત્ન હતા. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિકની, તેમજ જીવ સ્વભાવ તે જીનવીરે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ. એટલે કશાય વગરના એવા આ પરમાર્થે ભક્ત રત્ન હતા. પરમ પૂજ્યના ઉદ્ગારો આ જેઠાભાઈ દેહ છોડ્યો પછી ગોપાલદેવ શું બોલે છે? સત્યપ્રાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું. વચનામૃત 118માં ગોપાલદેવે લખેલું છે. જેની વિસ્મૃતિને અવકાશ જ નથી. કેમ? જેઠાભાઈ આત્મા છે, પોતે આત્મા છે, તો પ્રાપ્ત આત્મ સ્વરૂપને ભૂલી પણ કેમ શકાય? એટલે કહે છે કે જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ એમ ગણી કેમ શકાય? એમ સ્મૃતિ થઈ એમ ગણાય જ કેમ, બોલાય જ કેમ? અને જેઠાભાઈ પણ આત્મ સ્વરૂપ થઈ ચૂક્યા છે. એવા જેઠાભાઈને પાવન આત્મા અને સત્યપ્રાયણ કહી નવાજ્યા. ગોપાલદેવ જેઠાભાઈની અધ્યાત્મની ઉચ્ચતમ દશા વર્ણવતા કહે છે કે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. એટલે જેઠાભાઈ એ જૂઠું નામ હતું, એ તો સત હતા, સત્યપ્રાયણ હતા. એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. વિતરાગના પરમ રાગી, સમ્યક ભાવથી વેદની વેદવાની અદ્ભુત ક્ષમતાના ધણી અને મોહની કર્મનું પ્રબળ બહુ જ શૂન્ય થયું છે એવા, એટલે ક્ષીણ મોહ ગુણ સ્થાનક, મોહ ન હોય, અમોહ સ્વરૂપ. એમાં અહીં જેઠાભાઈ વિશે ગોપાલદેવ કહે છે કે મોહનીય કર્મનું પ્રબળ બહુ જ શૂન્ય થયું છે એવા અને ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય પૂર્ણ કરનાર એવા આ ધર્માત્માને મુમુક્ષતા ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી એમ ગોપાલદેવ લખી જણાવે છે. 254માં ગોપાલદેવ કહ્યું છે કે તીવ્ર મુમુક્ષતા વિશે કહેવું નથી, મુમુક્ષતાની વાત કરવી છે. અહીંયા લખે છે કે મુમુક્ષતા ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એટલે તીવ્ર મુમુક્ષતા એમ ગોપાલદેવ લખી જણાવે છે. વચનામૃત 117માં આ દશાના પરિણામ સ્વરૂપ મોક્ષ માર્ગને દે એવું જે સમ્યક એઓના અંતરમાં પ્રકાશ્યું હતું. એટલે ગોપાલદેવ તો પૂર્ણ જ્ઞાની. ગોપાલદેવના આ બધા આશ્રિત પહેલી હરોળના ભક્ત રત્નો સૌભાગભાઈ, જેઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, આ બધાએ આ દશાએ પહોંચેલા. પોતાના આ જીવનના રહસ્યિક વિશ્રામરૂપ એ આત્માને રત્નનું બિરુદ આપે છે ગોપાલદેવ. ગોપાલદેવ શ્રી અંબાલાલભાઈ અને ખંભાતના અન્ય મુખ્ય લખે છે કે તેઓએ આચરેલ માર્ગનું સેવન જરૂર પાર પમાડે. 118માં એટલે જેઠાભાઈએ જે રીતે વિતરાગ માર્ગનું આરાધન કર્યું અને ગોપાલદેવનું શરણ અને આશ્રય લીધો એમ બીજો કોઈ લે તો એને પણ એ દશા હાંસલ થાય અને જીવ ભાવ પાર થઈ જાય. આ જ પત્રમાં તેઓ પોતાની ઈચ્છા જેઠાભાઈના સ્મરણાર્થે એક શિક્ષાગ્રંથ લખવા અંગે જણાવે છે કે શ્રી સત્યપ્રાયણના સ્મરણાર્થે એક શિક્ષાગ્રંથ લખવો છે. ગોપાલદેવનો દેહ છૂટી ગયો, કંઈ લખ્યો નહીં. પરમ ગોપાલદેવની આ ઈચ્છા મુજબ વર્ષો પછી પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધિ સોપાન ગ્રંથ લખી સ્વ પર કલ્યાણનું કાર્ય કર્યું. પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધના 108 મથાળા જે ગોપાલદેવે મોરબીના વિનયચંદ દફતરીની વિનંતીથી વઢવાણ મુકામે લખાવ્યા હતા અને રવિશંકરભાઈએ લખ્યા હતા, તે અનુસરીને આખો ગ્રંથ પદ્યમાં રચ્યો. એ રીતે અહીં સમાધિ સોપાન ગ્રંથ ગોપાલદેવને જે લખવો હતો, એક શિક્ષા ગ્રંથ જેઠાભાઈના સ્મરણાર્થે, એ બ્રહ્મચારીજી એ રીતે અપેક્ષાએ ગોપાલદેવનું અધૂરું કામ પૂરું કરે છે. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય હતું, વચનામૃત 117 એવા સત્યપ્રાયણ, સતમાં જ પરાયણ, ઓતપ્રોત સતમાં એ બ્રહ્મચારીજીએ આ ગ્રંથ લખી અને જેઠાભાઈના સ્મરણાર્થે એમ લખ્યું. ચિરંજીવ સત્યપ્રાયણ જેઠાભાઈ ખરેખર તો સત્યપ્રાયણ આત્મદશાએ અને ગોપાલદેવ પત્રોમાં સંબોધન કરતા તે મુજબ ચિરંજીવ. કેમ કે પરમ ગોપાલદેવનું વચન છે કે આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. પુષ્પમાળાનું વચનામૃત 2નું આ 82મું વચન છે. એ પ્રમાણે ગોપાલદેવને મળ્યા બાદ એમણે શેષ જીવન આખું ઉત્કૃષ્ટ વૈરાગ્ય સાથે વિતરાગના પરમ રાગી તરીકે વિતાવ્યું. આયુષ્ય તો ઘણું જ અલ્પ. કારતક સુદ બીજ સંવંત 1923થી અષાઢ સુદ નોમ સંવંત 46 એટલે 23 વર્ષ. પણ ગોપાલદેવ પ્રત્યેની શ્રદ્ધાને લઈને મોહનીને અને તેથી મોતને જીતીને ચિરંજીવ બની શક્યા, અમર થયા. અબમ અમર ભાઈએ નહીં મરેંગે ફેર, એટલે ચિરંજીવ બની ગયા
અને એટલે જ તો પોતાથી મોટી ઉંમરના જેઠાભાઈને કૃપાલદેવ ચિરંજીવ કહીને સંબોધતા. જોકે ઉંમરમાં જેઠાભાઈ 1 વર્ષ ને 13 દિવસ મોટા હતા. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ સિવાય કૃપાલદેવના બધા જ ઉચ્ચ કોટીના અપૂર્વ જ્ઞાન પામેલ શિષ્યો સૌભાગભાઈ 44 વર્ષ મોટા, પ્રભુશ્રીજી 14 વર્ષ મોટા અને જેઠાભાઈ પણ ઉંમરમાં મોટા હતા. ગૌતમ ગંડર પણ ભગવાન મહાવીર કરતા 7 વર્ષે મોટા હતા એમ કથાનકમાં આવે છે. સંવંત 1943થી સંવંત 1946 સુધીનો સત્સંગ રૂબરૂ અને પત્ર વાટે થયો. રૂબરૂમાં 7 થી 8 વખત સમાગમ થયેલ છે. તેઓ કૃપાલદેવની ભક્તિભાવ સહ બરદાસ્ત કરતા. એટલે કૃપાલદેવ જેઠાભાઈને ઘેરે છીપાપોળમાં પધારે છે. પછી રૂબરૂમાં જેઠાભાઈ મોરબી 1.5 મહિનો સમાગમ કરે છે, ભરૂચે જાય છે. અને શરૂમાં કૃપાલદેવ જ્યારે ચંચલબેનને ઘરે ટંકશાળમાં ઉતરેલ ત્યારે રાત્રે જયસિંહભાઈ સાથે જેઠાભાઈ મળવા આવતા. એ રીતે 7 થી 8 વખત રૂબરૂમાં સમાગમ થયો છે. અને પૂર્વના સંસ્કારને લઈને ગાઢ ઓળખાણ થાય છે. તેઓએ એકંદરે 35 જેટલા પત્રો કૃપાલદેવને લખ્યા છે. તેના ઉત્તરમાં 20 જેટલા વૈરાગ્યસભર પત્રો કૃપાલદેવે પ્રત્યુત્તર રૂપે લખ્યા છે. એમાં ઘણા ખરા વચનામૃતમાં છે. જેઠાભાઈ અને અંબાલાલભાઈ સંવંત 1945માં ખંભાતના શ્રી અંબાલાલભાઈ લાલચંદને અમદાવાદના શ્રી છગનભાઈ સાથે ધંધાકીય સંબંધ થતાં પત્રવ્યવહાર શરૂ થયેલો. વાતચીત દરમિયાન આ છગનભાઈએ જેઠાભાઈ સંબંધી તેઓની વૈરાગ્ય વિષયક વાતો કરી કે અમે અમદાવાદમાં એક જેઠાભાઈ નામના માણસને મળીએ છીએ, એને ઉત્કૃષ્ટ વૈરાગ વર્તે છે, ઉંમર તો સાવ નાની છે તોય. તેઓ રચેલી કવિતા પણ અંબાલાલભાઈને બતાવી. એ અંબાલાલભાઈ પૂછ્યા વિના જ પરમાર્થે ઉપયોગી લાગી એટલે છપાવી દીધી. છગનભાઈ અંબાલાલભાઈને ઠપકો આપ્યો, પણ ટૂંક સમયમાં જેઠાભાઈએ એક પત્ર પણ અંબાલાલભાઈ પર પાઠવ્યો. પછી અમદાવાદ જઈ અને છગનભાઈએ જેઠાભાઈને કહ્યું હશે કે તમે લખેલી આ કવિતા મેં અંબાલાલભાઈને આપી અને એણે પત્રિકામાં છપાવી નાખી. એટલે જેઠાભાઈ કાંઈ ફરિયાદ નથી કરતા, એક વૈરાગ્યસભર પત્ર લખ્યો અને અંબાલાલભાઈ પર પાઠવ્યો. આ પત્રમાં જેઠાભાઈ પ્રશ્ન પૂછેલ અંબાલાલભાઈને કે ધર્મ એટલે શું, તે કોની પાસેથી પ્રાપ્ત થાય, મહાવીર પ્રભુ કઈ વાટેથી તર્યા, આ બધું વિચારવા જેવું છે. આ પત્ર વાંચતા અંબાલાલભાઈને જેઠાભાઈની બુદ્ધિ પ્રતિભાની ઝાંખી થઈ. એટલે અંબાલાલભાઈને આવા પ્રશ્નો પૂછીને અધ્યાત્મમાં આગળ વધવાનું નિમિત્ત બને છે. કોણ મળે આ કાળે આપણને તો અધ્યાત્મમાં આગળ વધી શકાય, આવા પ્રશ્નો પૂછે જેઠાભાઈ. આ અંગે બધી વાતો ત્રિભુવનદાસ માણેકચંદભાઈને પણ જણાવી. પછી તો એક વખત ગયા હતા અમદાવાદ લગ્ન પ્રસંગે, પણ ત્યારે જેઠાભાઈનો મેળાપ થયો અને લગ્નના વરઘોડામાં જવા બાદ વાતચીત થઈ. જેઠાભાઈ જવાબ આપે છે ક્યાં પ્રતિબંધ કરું. પૂજ્ય જેઠાભાઈના આ શબ્દો જાણે વીજળીના કરંટની જેમ અસર કરે છે અને અંબાલાલભાઈને છેક અંતરના ઊંડાણમાં સ્પર્શી ગયા કે આ ભર યુવાનીએ આ પુરુષ શું બોલે છે. આ બાજુ શરણાઈ વાગે છે, આ બાજુ એમ કહે છે કે હું ક્યાં પ્રતિબંધ કરું. કૃપાલદેવના વૈરાગ્યસભર પત્રો આ નિમિત્તે વાંચવા મળ્યા અને જેઠાભાઈ પાસેથી મુંબઈનું સરનામું લઈ મુંબઈ પરમગુરુને પત્ર લખવા સહમતિ મેળવી કે હું પત્ર લખું તો કે લખો છો, કે જવાબ આપશે તો કે મને શું ખબર, આપશે કે નહીં આપશે, લખો હોય તો લખો. કૃપાલદેવને અંબાલાલભાઈ ઉપર પત્ર લખ્યા, જવાબ ન મળતા તાર કર્યા અને જાણે સત્સંગને ખેંચી લેવા. એનું નિમિત્ત કોણ છે? જેઠાભાઈ. કૃપાલદેવને પત્રો પણ લખવા પડ્યા અને મુંબઈ જઈ દર્શન સમાગમ પણ અંબાલાલભાઈ કરી આવ્યા. અંબાલાલભાઈ એક પત્રમાં જેઠાભાઈને બોધ દેવા જણાવ્યું. તેના જવાબમાં જેઠાભાઈ લખે છે કે બોધ તો જેની પાસે છે એ, બાકી તો બંધન બંધન બંધન, અબંધનયુક્ત એવા જે પવિત્ર મહાત્મા તે જયવાન વર્તો, તેની પાસેથી બોધ માગો. મારી પાસેથી શું માગો છો? જે બોધ લેવો છે તો તે પુરુષ પાસેથી મળવો છે. આ પામર શું લખે, હું પામર શું કરી શકું. આ 20 દોહા આત્મસાત થઈ ગયા છે જેને. ત્યારે 20 દોહા લખાણા નહોતા, પણ એ ભાવ આત્મસાત છે. માટે આપણે સર્વે બંધુઓ તેમ ઈચ્છો કે થોડો કાળ તે કલ્પદ્રુમની છાયા નીચે રહીએ, એટલે કેવળ જ્ઞાન, કલ્પદ્રુમ, દ્રુમ એટલે ઝાડ. બીજા એક પત્રમાં પરપ્રણિતિ ત્યાગવાનું કહી સુઈગળંગ સૂત્રની ગાથા લખે છે જેઠાભાઈ અંબાલાલભાઈને, અને શાખ આપીને જણાવે છે કે અધ્યાત્મમાં ઘણા આગળ વધ્યા છે પોતે, અને એને વધુ હોય તો જ્ઞાની પુરુષનું શરણ અને આશ્રય જરૂરી છે. પણ જો હજુ છદ્મસ છે તો મૌન પણ રહેવાનું શ્રેષ્ઠકર છે. કે આપણે ઉપદેશક થઈને ધર્મ પ્રવર્તવાનો નથી, ધર્મ પ્રવર્તવાનું કામ બહુ મોટું છે, એ જ્ઞાની જ કરશે.
જેઠાભાઈ અને અંબાલાલભાઈ વચ્ચે પત્ર વટે સમાગમ થયો. એકંદરે 1.5 વર્ષનો સમાગમ થયો, પણ ઘનિષ્ઠ સમાગમ. રૂબરૂમાં ફરી પણ અંબાલાલભાઈ અમદાવાદ સમાગમે ગયેલ. એક વેળા જેઠાભાઈને કોર્ટનું વ્યવહારિક કામ હતું, એટલે જેઠાભાઈ અમદાવાદથી વડોદરા મુકામે અંબાલાલભાઈ સમાગમ છે ત્યાંય પહોંચી ગયા હતા. એટલે સાથે રહેવાય અને પછી પાછા જવાનું હોય ખંભાત લઈ આવે છે, એવી નોંધ થયેલી છે. જેઠાભાઈ પાસે જે કુપોલદેવના બોધપત્રો હોય તે, કુપોલદેવે મોરબી મુકામે આપેલ તત્વનો બોધ તે, વચનામૃત 5 બોધ વચન અને વચનામૃત 21 અને સર્વોદય જ્ઞાન ચિદાનંદ મહારાજની બધી વાતો, એ વિશેની માહિતી વગેરે બધું લખાણ જેઠાભાઈ મોરબી ક્ષેત્રેથી લઈ આવે છે પોતાના અભ્યાસ માટે અને આગળ ઉપર અંબાલાલભાઈને આપે છે. મોક્ષમાળા અને ભાવનાબોધ આ અંગે તો જેઠાભાઈ અને તેઓના કુટુંબીઓનું પ્રભાવના અંગેનું કાર્ય ઘણું મોખરાનું રહ્યું છે. આ પત્રો અને બીજા ઘણા બોધ વચનનું લખાણ જેઠાભાઈ અંબાલાલભાઈને પાત્ર પીપાસુ જાણી આપ્યું, અને એ રીતે વચનામૃતની રચનામાં શરૂઆતની ભૂમિકામાં જેઠાભાઈનું યોગદાન અપૂર્વ છે, જેનાથી લોક સમુદાય બહુ પરિચિત નથી. પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પોપટલાલભાઈ મોહકચંદભાઈને કહેલ કે પૂર્વમાં કુપોલદેવ જ્યારે તિબેટના રાજકુમાર રૂપે હતા, ત્યારે જેઠાભાઈ અને ચંચલબેન પત્નીઓ રૂપે હતા. ઋણાનુબંધે ફરી મળવાનું બન્યું. આ પરિચય નોંધમાં પોપટલાલ મોહકચંદ લખાવે છે કે અંબાલાલભાઈ અમને સ્વમુખે આ વાત કરી છે. ઉગરીબેન, જેઠાભાઈના દેહ વિલય બાદ ઉગરીબેન પણ સત્સંગના વધુ ઉપેક્ષિત બન્યા. આમ પણ વૈરાગી જીવ, સંસ્કારી જીવ. કુપોલદેવને પત્ર લખતા અને અધ્યાત્મબદ્ધ ખુલાસા અને બોધ મંગાવતા. તેમાંનો એક પત્રનો જવાબ કુપોલદેવે આપેલ તે વચનામૃત 262માં છપાયેલો છે. તેમના ભાઈ કુંવરજીભાઈ મગનલાલ કલોલવાળા, બીજા કુંવરજી આણંદજી એ ભાવનગરવાળા. કુંવરજીભાઈ મગનલાલ પણ કુપોલદેવની માન્યતાવાળા હોય ને ઉગરીબેનને તેમનો સારો ટેકો મળતો. તે જમાનાની 19-20 વર્ષની આ વિધવાને તો સમાજની પ્રથા મુજબ ઘરના ખૂણામાં બેસવાનું અને કાં તો મંદિરમાં જવાનું હોય. પણ ઉગરીબેને જયસિંહભાઈને કહેલ કે હું સત્સંગ સમાગમ અર્થે તો અંબાલાલભાઈ, પોપટલાલભાઈ વગેરેના સત્સંગમાં જઈશ જ. પોપટલાલભાઈને તો અમદાવાદ સમાગમમાં, પણ ખંભાત જઈને અંબાલાલભાઈનો સમાગમ કરા. એ કાળમાં વિધવા સ્ત્રી એકલી આ યુવાનો પાસે જાય કે સમાજે ન સહે અને ઘરનાય ના પડે, પણ ઉગરીબેન કે અહીંયા હું તમારો અંતરાય સ્વીકારીશ નહીં. ઘર કુટુંબોના અને સમાજના વિરોધની દરકાર કર્યા વગર ઉગરીબેન મુમુક્ષુનો સત્સંગ કરતા અને કુપોલદેવની સેવા અને સત્સમાગમનો જ્યારે પણ જોગ મળે ત્યારે છોડતા નહીં. છેલ્લે સંવત 1957માં વઢવાણ, સુરેન્દ્રનગર અને પછી રાજકોટ પણ તેઓ કુપોલદેવની સેવામાં ચૈત્રવદ ચોથ સંવત 57 સુધી હતા. ત્યાં બીજા બધા છગન નાનજી, અંબાલાલભાઈ બધા યુવાન હોય. ઉગરીબેન કુપોલદેવની સેવા કરે, વૈયાવચ કરે અને રસોઈ પાણીએ કરે. ચોથને દિવસે કુપોલદેવે રાજકોટ ક્ષેત્રે તેમને ઘેર જેવા કહ્યું, એટલે તેઓ અમદાવાદ પાછા ફર્યા. કુપોલદેવે અંતિમ વિદાય વેળા સંદેશો મોકલ્યો કે પોપટ, એટલે કોણ? વડવા આશ્રમના આદ્ય સ્થાપક પોપટલાલભાઈ મોહકચંદભાઈ પૂછે તો શું કહેશો અમારી દશા અંગે? કે કહેજો અમે ભગવાનના ધામમાં છીએ. જેઠાભાઈના દેહ વિલય બાદ તેઓ પણ, એટલે ઉગરીબેન, ધર્મપત્રો અને આધ્યાત્મિક પ્રશ્નો પત્ર માટે કુપોલદેવને પૂછતા. એક પત્રના જવાબ રૂપે વચનામૃત 262માં કુપોલદેવ માર્મિક બોધ આપ્યો છે. કલોલ મુકામે ભાઈ કુંવરજીને ઘેર પણ આવતા જતા, અને સંવત 1947માં કુપોલદેવ કલોલ પણ સમાગમે પધારેલ. એટલે જેઠાભાઈના દેહ વિલય બાદ ઉગરીબેનના ભાઈ કુંવરજી કલોલવાળાને ઘેર કુપોલદેવ પધાર્યા છે, અને એ રીતે ઉગરીબેનને અને કુંવરજી કલોલવાળાને દર્શન સમાગમનો લાભ આપેલ છે. ખંભાત શ્રી અંબાલાલભાઈ વગેરે સમાગમીઓને ત્યાં પણ સત્સંગ સમાગમ અર્થે સામાજિક પ્રથાનો ડર બાજુએ મૂકી અને ઉગરીબેન પહોંચી જતા. મોટાભાઈ જયસિંહભાઈની વાત છે, એ રોચક અને બોધદાયક છે. અગાસ આશ્રમમાં વર્ષો સુધી પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારી સાથે સમાગમનો લાભ પામ્યા, અને છેવટે તેઓએ અમદાવાદ ક્ષેત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. તેના 3 દિવસ અગાઉ બ્રહ્મચારીજી રૂબરૂ સમાગમ અર્થે સમાધિ કરવા ગયેલ, એ પણ ઉલ્લેખ છે. બ્રહ્મચારી કહે છે ત્યારે એને સન્નિપત થયેલો, ખાસ કે ઓળખે નહીં, વાત સાંભળે નહીં, અને ઘરના પણ ખાસ કાંઈ અનુકૂળ નહોતા. એટલે બ્રહ્મચારીજી ગયા પણ પાછા આવી ગયા. પણ છેલ્લા દિવસોમાં યોગાનુયોગે પાછી એની દ્રષ્ટિ બદલી ગઈ.
એ આંખે દેખાતું નહોતું તે દેખાવા માંડ્યું, ગાંઠપણ જેવું હતું તે પાછું સવળી આવી ગયા, અને આહાર પાણીને ત્યાગ સાથે, ભક્તિ ભજન સાથે, પ્રજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રના સ્મરણ સાથે પછી દેહ છોડ્યો. અગાધ ક્ષેત્રે ભોયરામાં ગુરુ મંદિરમાં પરમ કુલદેવની આરસની ભવ્ય પ્રતિમાજી ભરાવાનું સૌભાગ્ય આ જયસિંહભાઈને પ્રાપ્ત થયું હતું. આ પ્રતિમા પૂજ્ય જેઠાભાઈના સ્મરણાર્થે સંવંત 1984 જેઠ સુધી પાંચમ તારીખ 24મી મે 1928ના દિવસે પધરાવવામાં આવી હતી. અગાસ આશ્રમ સંવંત 1972માં વડવા અને 76માં છપાયેલો, અને ત્યારબાદ આ ભોયરામાં ગોપાલદેવની પ્રતિમા એ જેઠાભાઈના સ્મરણાર્થે છેક સંવંત 1984માં બનવા પામ્યું છે. એનો લાભ આ જયસિંહભાઈ લીધેલ. 16 દિવસ અગાઉ અગાસ્ટ સ્ટેશને આ મૂર્તિના પ્રથમ દર્શન થતાં પૂજ્ય બ્રહ્મચારીજીએ ઉલ્લાસિત વૃત્તિએ ભાવ વિભોર થઈ પદ બનાવેલું કે આજ ગુરુરાજને ગાઈએ ગૌરવે, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપરૂપ થઈને ભળેજો. ગુરુ મંદિરનું ભૂમિગૃહ તો બંધાયું, સાથે વીર સંવંત 2052માં પાદુકાજી અને વીર સંવંત 2457માં ત્રણેય છત્રીઓ કરાવી હતી. જે અગાસના ભોયરામાં છે એનો લાભ આ જયસિંહભાઈ લીધેલો છે. અગાસ આશ્રમમાં પૂજ્ય જેઠાભાઈના સ્મરણાર્થે એક મકાન અત્યારે જે 13 નંબરનું છે એ, અને એ આશ્રમને બંધાવીને અર્પણ કર્યું. પછી સંવંત 1975માં જેઠાભાઈના સ્મરણાર્થે જયસિંહભાઈએ અમદાવાદમાં દિલ્હી દરવાજા પાસે લાલ બંગલા તરીકે ઓળખાતું મકાન પણ બંધાવ્યું. આજે પણ તે શ્રીમદ રાજચંદ્ર ગુરુ મંદિર તરીકે ઓળખાય છે, અને એ રીતે ઇતિહાસ જીવંત રાખ્યો છે જયસિંહભાઈ. પૂર્વ ઇતિહાસ અને સત્સંગનું મહાત્મ્ય આ તો જયસિંહભાઈની ગોપાલદેવની ઓળખાણ થયા ત્યારની વાત છે, અને પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીનો ઘનિષ્ઠ સત્સંગ મળ્યો ત્યારની વાત છે. એ પહેલાંનો ઇતિહાસ આપણને સર્વેને બોધદાયક છે. દિવાળીબાઈ સાધ્વીના સંગે ગોપાલદેવ પ્રત્યે જોઈએ એવો ભાવ નહોતો થયો. વચનામૃતની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારે આ જયસિંહભાઈને ભેટ રૂપે મળી કે તેમણે અભરાઈ ઉપર મૂકી દીધી. પૂર્વ પુણ્ય અને પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજીના સત્સંગે ગોપાલદેવનું ઓળખાણ થતું ગયું. ત્યારે પછી તેઓ કહેતા બધાને બધું મળજો પણ કુસંગ ના મળજો. આ ઉદ્ગાર જયસિંહભાઈના અંતર ઊંડાણથી પશ્ચાતાપપૂર્વક નીકળ્યા છે. જાહેરમાં કહેતા એ બધા કે શરૂઆતમાં મેં તો મોંઘેરા મહેમાન તરીકે ગોપાલદેવને મારા ઘરે જમાડેલા, તાણ કરીને જમાડેલા, પણ પછી કુસંગની કણી આવેલી કે બધું બરાબર પણ રોજોરણ ક્યાં છે, સંસારી છે ને. એટલે જયસિંહભાઈની પોતાની શ્રદ્ધામાં જે ઉભરો આવેલ એ વયો ગયો. વર્ષો સુધી આમ રહ્યું, ત્યાં સુધી કે વચનામૃતની પહેલી આવૃત્તિ પણ અભરાય મૂકી દીધી કે હવે એમાં શું વાંચે. પણ પૂર્વ પૂર્ણ હતા, અને જાણે અજાણે, વશે ક વશે, મને ક મને પણ જ્ઞાની પ્રત્યે હોભાવ આવી ગયો હોય, જ્ઞાનીના વચન પ્રત્યે હોભાવ આવી ગયો હોય, કાંઈ વૈયાવતનું પૂર્ણ બંધાઈ ગયું હોય, એટલે પાછું બધું સવળી આવી ગયા. બ્રહ્મચારીજી લખે છે, બળવું ભલું અગ્નિ વિશે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું, વા સિંહ સંગે એકલું. વસવું અને તે તો ભલું પણ સેવવો કુસંગ ના, સંકટ નડે સૌ એક ભવ, મિથ્યા તો નડતું ભવ ઘણા. તેઓ કહેતા કે ભૂલી ચૂકે પણ, એટલે જયસિંહભાઈ કહેતા કે આ અસત્સંગના ફંદામાં ફસાશો નહીં. પોતાને સંપ્રદાયના એક સાધ્વીના કુસંગથી કેવી અંતરાય પડી તે રડતા રડતા જણાવતા કે ધર્મ પામવામાં કુસંગ એ મોટામાં મોટો અંતરાય છે. પોતાને ઘેર ભગવાન પધારેલ તે યાદ કરી કહેતા કે મેં તો ગોપાલદેવને મારા ઘેર જમાડ્યા, તેઓની આગતા સાગતા કરેલ, પણ અસત્સંગ ઝેર ન ગયું, વર્ષોથી જ ન ગયું, અને કુસંગને લઈને સામાન્યપણું આવી ગયું. આ સાથે વળી સામાજિક વડપ્પન, મોભો, વિશાળ ધંધો અને સંપ્રદાયની ગાઢ અસર હેઠળ લાભ પણ ન લઈ શક્યા. ગોપાલદેવે 729માં લખ્યું છે ભાવનગરના કુંવરજી આનંદજીને કે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું એ તો ઝેરનું ગ્રહણ છે. માત્ર ઓળખીતા મેળાપી એવો ભાવ ગોપાલદેવના દેહ વિલય બાદ પણ ટકી રહ્યો હતો. જેઠાભાઈએ તો પૂર્વના સંસ્કારને લઈને વૈરાગ્ય ઉપાસ્યો અને પોતાની અંતરદશાને બહુ ઉપર ઉઠાવી. ઉગરીમેન પણ સંસ્કારી અને વૈરાગી ઊંચો જીવ, એટલે સુશીલ વર્તનથી વર્તી તેણે પણ શાંતિપૂર્વક ઘણું જ ભક્તિનું ભાથું બાંધ્યું. તેઓની એટલે જેઠાભાઈ અને ઉગરીબેનની હયાતીમાં માન, કુળ અને સંપ્રદાયના સંસ્કાર, અસત્સંગ, કુસંગ વગેરે લઈને
તે બંનેને અમો પણ પીછાણી ન શક્યા. એટલે જૂઠાભાઈ જૂઠો નહીં, સાચો હતો કે, અને અમે જૂઠા હતા. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથની પ્રથમ આવૃત્તિ છપાઈને ભેટ મળી, પણ શ્રદ્ધા નહીં, તે કબાટમાં જ રહી ગઈ. ભાગ્યયોગે પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી મળ્યા, છેવટે સવળું થયું. આખો વૃતાંત પત્ર સુધા બોધામૃત ભાગ 3 991માં પત્રમાં, નવરી આવૃત્તિમાં 1225માં પત્રમાં લખાયેલું છે. પૂજ્ય પ્રભુશ્રીજી અને જયસિંહભાઈ. પ્રભુશ્રીજી જયસિંહભાઈને એક પત્રમાં સનાવાદ એટલે મધ્યપ્રદેશ લખી જણાવે છે. આ સનાવાદ ઇન્દોરથી જ આત્મસિદ્ધિની ગાથાએ ગાથાએ નમસ્કાર કરવાનું શરૂ થયેલું સંવત 76માં. એ સનાવાદ મધ્યપ્રદેશથી એક પત્ર લખે છે જયસિંહભાઈને કે આપનું સમજવું, આપનું વિચારવું આપના ક્ષયોપશમ પ્રમાણે છે. તેમાં કંઈક મને સમજાય છે, હું સમજું છું એમ રહી જતું હોવાથી, તેમ અમારી સમજમાં આવ્યાથી કહેવાનું કે લખવાનું થતું નથી જી. એટલે હું સમજું છું એ જ્ઞાની પાસે આવું થાય, આ અનંતાનુબંધી કર્મ છે. સંસારમાં માન મોટાઈ માટે જગત જેવો કાળ વ્યતીત કરે છે, પ્રભુશ્રી લખે છે. તેથી આત્મા બંધથી છૂટતો નથી, તે માટે આપ જેવાને તો જાગૃતિ કર્તવ્ય છે જી. જે કરવાનું છે તે રહી ગયું તો પછી માટે તે વિશે કંઈક વિચારવું. ઉપદેશામૃત પાના નંબર 41માં આ પત્ર છે. મંડાળાથી એક પત્ર જયસિંહભાઈ ઉપર લખાવેલ, તેમાં પ્રભુશ્રીજી બોધે છે કે તમને વિકલ્પ ન થાય અને સંભાવ અમારે વર્તે તે તમને જાણવા માટે આ પત્ર લખાયો છે. પોતે શારીરિક નાદુરસ્તી લઈને પત્ર લખી શકતા નથી, બીજા પાસે લખાયો છે. સૂક્ષ્મ માયાથી આ જીવ છેતરાઈ જાય અને વૃત્તિમાં ભૂલ ખાઈ જાય છે, એમ લખે છે. બોધ આપે છે, પરમાત્મા તાકીદ કરે છે. હું સમજું છું, હું જાણું છું, એ આદિ આ જીવમાં દોષ થાય છે, એ નહીં સમજાયાથી આમ વર્તન થાય છે. ઉપદેશામૃત પાનું 42. હે પ્રભુ, આપને ધન્યવાદ આપું છું કે આ કાળમાં આપને પર પદાર્થથી અને પર ભાવથી મુક્ત થવાની ઈચ્છા થઈ છે અને યથાતથ્ય સન્મુખ દ્રષ્ટિથી, તેથી તમને હું નમસ્કાર કરું છું. પછી એમ લખે છે, આપ તો અવસરના જાણ છો અને આવા સારા નિમિત્ત તો મેળવતા રહો છો, એટલે આપને શું જણાવવાનું છે, આપને કંઈ કહેવાનું નથી. પછી કહે છે કહેવાનું નથી એમ કહીને કે ખાતા રહ્યું તે બી અને મરતા રહ્યું તે ઘરડું. એટલે હવે મરણ વાકે જીવીએ છીએ આપણે. અમારે તો તમારો સત્સંગ સંબંધી મોટો આધાર છે, આપને શું લખવું, આપ અવસરના જાણ છો. આ રીતે કહી હળવે હળવે પછી બોધ આપે છે અને પરમાત્મા તાકીદ કરે છે કે આખો દિવસ આ વ્યવસ્થા ને તે વ્યવસ્થા એમ કર્યા કરવામાં શું આત્મહિત છે. આત્માની કાળજી રાખવાની છે. એટલે ખરો સાધક મુમુક્ષુ હોય ને એ વ્યવહારિક વ્યવસ્થામાં પડે જ નહીં. તમે મારી પ્રકૃતિના સંબંધમાં પૂછો છો તો શું તમે જાણતા નથી કે મારો આત્મા તો આનંદની ખાણ છે, એમ કહીને પોતાની દશાઈ કહે છે. અને શરીર તો બિચારું કોઈ દિવસ સુખી રહેતું નથી, સદાય મહાદુઃખી જ છે. પૂજ્ય જયસિંહભાઈ ઉપર માંદગીમાં ઉપયોગી નીવડેલ આ પ્રભુજીનો પત્ર સુધા બોધામૃત ભાગ 3 પત્ર 257 નવી આવૃત્તિમાં 314. એ બ્રહ્મચારીજી ઘણા જિજ્ઞાસુને કહેતા કે આ અભ્યાસ કરવા વાત. દેહ વિલયના આગલા વર્ષે પૂજ્ય પ્રભુશ્રીજી અમદાવાદમાં સંવત 1991માં લખે છે. એટલે પ્રભુશ્રીનો દેહ વિલય સંવત 92માં થયો. સંવત 91માં લખે છે કે અમને 82 વર્ષ થયા, હવે આ છેલ્લી શિખામણ લક્ષ્યમાં લેશો તો હિત થશે. અમારી પેટે શેઠજી એટલે જયસિંહભાઈને પણ ઉંમર થઈ છે, તેમણે પકડ કરી છે, તમારે સર્વેને કરવાની છે. ઉપદેશામૃત પાનું 141. એટલે પછી જયસિંહભાઈની દશા ઘણી ઉપર વધેલી એમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીએ ટાંક્યું છે. હવે પૂજ્ય બ્રહ્મચારીજી અને પૂજ્ય જયસિંહભાઈ હવે પૂર્વિત પુણ્ય અને પુરુષાર્થને યોગે જયસિંહભાઈની દશા દિવસે દિવસે વધતી ચાલી. તે એવી એક પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી કોઈ બીજા મુમુક્ષુને જણાવે છે કે પૂજ્ય જયસિંહભાઈ શેઠજી બચે એમ લાગતું નથી. છેલ્લા દિવસોમાં આ જયસિંહભાઈને પેટનું કેન્સર થયેલું અને પછી ફેલાઈ ગયું હોય તો અત્યારે ઈલાજ ન હોય તો ત્યારે તો શું હોય. લોકો લૌકિક રીતે સંસારો કરેલા સાધુ વગેરેને વાંધવા દોડે છે, તેના કરતાંય આ તો સાચા પુરુષના આશ્રિતની અંતિમ અવસ્થા કેવી હોય તે જાણવાનો ને કંઈ આપણને આખર વખતે કામ આવે તેવું શીખવાનો પ્રસંગ છે. એટલે જયસિંહભાઈ ઉજમશીની છેલ્લા દિવસોની દશા પાત્ર જિજ્ઞાસુને સમાધિમરણ કેમ કરવું એની શીખ આપે એવું છે. એમ પત્ર સુધા બોધામૃત 3 પત્ર 204 નવી આવૃત્તિમાં 255 પત્રમાં બ્રહ્મચારીજી આ પ્રમાણે લખ્યું છે. વળી બીજા એક પત્રમાં લખ્યું છે કે પૂજ્ય શેઠજી એટલે જયસિંહભાઈને વેદની કર્મ ભારે હોવા છતાં તેમનો પુરુષાર્થ તેને હઠાવે તેવો ભારે છે.
એટલે વેદની એને પડકારે છે. માંદગીમાં પણ ભાવ વ્યાપારમાં ખોટ જાય એમ નથી જયસિંહભાઈને. સગા ઓળખીતા તરફ પૂઠ ફેરવીને કૃપાલદેવના માર્ગનું આરાધન એક નિષ્ઠાએ તેઓએ કરવા માંડ્યું છે. કૃપાલદેવીના અને પ્રભુજીના આશ્રયે અન્યને આર્તધ્યાન થાય એવા સંજોગોમાં આ જયસિંહભાઈ ધર્મ ધ્યાનમાં છે. હજી તેઓ ચમત્કાર આ કળીકાળમાં પ્રત્યક્ષ નજરે જોવાય છે. એમ પત્ર સુધાના 261માં પત્રમાં, જૂની આવૃત્તિમાં 209માં પત્રમાં બ્રહ્મચર્ય નોંધ્યું છે. જયસિંહભાઈની તબિયત ઘણી નરમ છે, પણ મનોબળ મનતા પામ્યું નથી. આ જુવાનોને શિખામણ લેવા દ્રષ્ટાંત રૂપે છે. વૃદ્ધાવસ્થા, શારીરિક વેદની અને અશક્તિ છતાં ધર્મ કર્તવ્યમાં પરાયણ છે. આ 261માં પત્રમાં લખ્યું છે. અન્યત્ર લખે છે કે પૂજ્ય જયસિંહભાઈ પ્રભુજીના યોગે પરમાત્પ્રેમી બન્યા હતા. લઘુતા તેઓએ કેળવી એ દ્રષ્ટાંત તરીકે ગણવી યોગ્ય છે. આશ્રમના પ્રમુખ હતા, પછી એ અભિમાન છોડી દે છે, એ કરતાપણાના ભાવ છોડી દે છે અને ખરા આશ્રિત બને છે. પાછલું જીવન તો એ સુધારી લીધું. હું અમદાવાદ ગયો, પણ તેમનું ચિત્ર ઠેકાણે રહેતું નહીં હોવાથી એક દિવસ રોકાઈને અગાસ પાછો ફેર્યો. પણ છેલ્લા 3 દિવસોમાં એ શાંત થઈ ગયા. છેલ્લા 3 દિવસ આહાર પાણીનો ત્યાગ કરે છે. આંખનું તેજ પણ જે છેલ્લે ફરી વધ્યું અને ભક્તિમાં ધ્યાન રાખતા અને માળા ફેરવતા હતા, એમ બ્રહ્મચારીજીએ પત્ર સુધાની નવી આવૃત્તિમાં 867માં પત્રમાં આ નોંધ્યું છે. એક વખત અગાસ આશ્રમના અમુક ટ્રસ્ટીઓએ જયસિંહભાઈને કહ્યું, આ પહેલાંની વાત છે, વર્ષો પહેલાંની, કે આ બ્રહ્મચારીજી ધામણ તરફ જાય છે ભક્તિ સમાગમ અર્થે, અને લોકો ત્યાં નમસ્કાર આદિ કરે છે અને બીજું વિશેષપણું કરે છે. આ યોગ્ય નથી. એટલે લોકો બ્રહ્મચારીજીને જ્ઞાની ગુરુ માને, એમાં બ્રહ્મચારીનો શું વાંક? પાત્ર જીવોને ઓળખાણ થઈ ગયું હોય, પણ બધાને એક પ્રકારની ઈર્ષ્યાથી, મત્સર ભાવથી જયસિંહભાઈ પાસે જઈ અને ફરિયાદ કરી કે આ યોગ્ય નથી થતું. જયસિંહભાઈને કહે છે કે આને રજા આપી દેવી જોઈએ આપણે. જયસિંહભાઈ તુરત જ કહ્યું કે આ ભેગધારી પુરુષ બ્રહ્મચારીજી, તેને પૂજ્ય પ્રભુજીએ મુખ્ય બ્રહ્મચારી સોંપણી કે ધર્મ સોંપ્યો છે. એટલે આપણે એમના માટે કોઈ વિકલ્પ કરવો નહીં. આપણે એમને શિખામણ દેવા યોગ્ય નથી, એમને શિખામણ લેવા યોગ્ય છીએ આપણે. હવે આ બાબતમાં ચર્ચા કરવા મારી પાસે તમે આવશો નહીં. આખો પ્રસંગ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જીવન જ્યોતિ, જે ધામણ આશ્રમના મહારાજ છે, એમણે પુસ્તક લખ્યું છે, તેમાં 41 ને 42માં પાના ઉપર છે. એટલે જયસિંહભાઈને છેલ્લે કૃપાલદેવનું ઓળખાણ પ્રભુજીને બ્રહ્મચારીજીના સમાગમથી થયેલ, અને પછી એટલું બધું ઓળખાણ થયેલ કે પ્રભુજીને આરાધ્ય ગુરુ તરીકે માનતા અને એની શીખ હૃદયે ધરતા, અને બ્રહ્મચારીજીને પણ ઓળખી ગયેલા કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી એટલે ધર્મનું કોઈ પણ કાર્ય જે બ્રહ્મચારી ચિંતે તે જ કરવાનું છે, અને એને વિશે એક પણ વિકલ્પ કરવો નહીં, એમ જયસિંહભાઈને શ્રદ્ધા થઈ ગઈ છે. એટલે તારક ત્રિપુટી ઉપર જયસિંહભાઈને શ્રદ્ધા થઈ અને તેઓ પણ સમાધિ મરણ સાધી ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.